કોલકાતા રેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય। જી હા, કોલકાતામાં 31 વર્ષીય તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના બનાવને દેશને હચમચાવી નાખ્યો હતો, તેના પર આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે। કોર્ટે જાહેરાત કરી છે કે ડોક્ટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે। કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જેમાં ડોક્ટરોનો પણ સમાવેશ કરવામાં આવશે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પાટડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી। સુપ્રીમ કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધું છે અને સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન પીડિતાની ઓળખ સોશિયલ મીડિયામાં જાહેર કરવા મામલે ચિંતા પણ વ્યક્ત કરી છે। કોર્ટે કહ્યું છે કે પીડિતાની ડેડ બોડી સોશિયલ મીડિયા પર બતાવવામાં આવી છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે દરેક જગ્યા પર અમે જોયું છે કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી હતી, જ્યારે આવું ન થવું જોઈતું હતું। કોર્ટે પૂછ્યું છે કે પ્રિન્સિપાલે શરૂઆતમાં હત્યાને આત્મહત્યા કેમ ગણાવી? આવા અનેક સવાલો સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા છે।